Hello students, I welcome to all of you in this session related subject of manufacturing engineering 1. Okay, we have covered the types of pattern material and casting process, how to do casting, how the casting is being done in the industry or factory. We have covered the gating system, we have covered the pattern allowances, okay, we have covered code and code making, code material, okay, we have covered sand, different types of sands and its properties, okay. Today and we have covered previous session different types of melting furnaces. Today we will going another important melting furnace which is called cupola, right? તો આજે આપણે ક્યુપોલા ફર્નેસનો અભ્યાસ કરીશું. ક્યુપોલા ફર્નેસ તો ફાઉન્ડ્રીમાં કાસ્ટ આયર્ન માટે આ ભઠ્ઠી સારા પ્રમાણમાં વપરાય છે, રાઈટ? આ ભઠ્ઠી જ્યારે કાસ્ટ આયર્ન પીગાળવાનું હોય ત્યારે આ ભઠ્ઠી સારા પ્રમાણમાં વપરાય છે. કાસ્ટ આયર્ન મેળવવાની આ રીત ઘણી જૂની છે, એઝ વેલ એઝ હાલમાં પણ પસંદ કરાય છે, રાઈટ? હાલમાં પણ પસંદ કરાય છે. તો અહીંયા તમે ફર્નેસ જોતા હશો, ભઠ્ઠીની રચના. I'm not been able to show the whole figures, but still તો અહીંયા તમે ભઠ્ઠીની કન્સ્ટ્રક્શન જોતા હશો, રાઈટ? તો એમાં આપણે આ ભઠ્ઠીની રચના છે. તો એમાં ઉપર સ્પાર્ક અરેસ્ટર છે, ઓકે, જેના દ્વારા આપણે જે દહન થયેલા જે ગેસીસ છે, દહન થયેલા વાયુઓને આપણે એને ફિલ્ટર કરીશું. એમાં જે રાખ હશે એને આપણે રોકીશું અને જે ગરમ વાયુઓ છે એ બહાર નીકળશે સ્પાર્ક અરેસ્ટર દ્વારા, રાઈટ? અહીંયા રિફ્રેક્ટરી લાઇનિંગ છે. આ જે દિવાલો છે ક્યુપોલાની એ રિફ્રેક્ટરી એટલે એક પ્રકારની ઈંટો હોય છે, રિફ્રેક્ટરી ઉષ્માવાહક ઈંટોનું થડ બનાવેલું હોય છે, રાઈટ? હવે આ જે ક્યુપોલા છે, ક્યુપોલા વ્યાસ હોય છે, રાઈટ? એક ડાયામીટર ગોળાકાર સ્વરૂપે આ એક ક્યુપોલા હોય છે, રાઈટ? તો એ ક્યુપોલા મતલબ આપણે આગળ જોઈશું એની હાઈટ જે છે એ એને ડાયામીટર કરતાં 4 થી 5 ગણી મોટી હોય છે, રાઈટ? તો રિફ્રેક્ટરી લાઇનિંગ એટલે ગોળાકાર સ્વરૂપે હોય છે, મતલબ ગોળાકાર નળાકાર હોય છે ક્યુપોલા, અને એની અંદર ઉષ્માવાહક ઈંટોનું થડ આવેલું હોય છે, રાઈટ? આ ચાર્જિંગ ડોર છે, જે ચાર્જિંગ ડોર દ્વારા આપણે ચાર્જ અંદર નાખીશું, રાઈટ? અહીંયા મેટલ ચાર્જીસ છે, અહીંયા તમે મેટલ ચાર્જીસ જોતા હશો, એટલે આપણે જે ધાતુ પીગાળવાની છે એનું ચાર્જ છે, રાઈટ? ઓકે, આ કોક ચાર્જ છે. અહીંયા તમે કોલસો જોતા હશો, રાઈટ? કોક ચાર્જ છે, જે દહન કરીએ છીએ આપણે. કોક બેડ છે, રાઈટ? આ કોકનો બેડ છે. બ્લાસ્ટ પાઇપ, અહીંયાથી આપણે હવા મોકલીશું બહારથી નેચરલી અથવા બ્લોવર વડે આપણે હવા અંદર દાખલ કરીશું ફોર ધ કમ્બશન. વિન્ડ બેલ્ટ છે, આ ટ્યુઅર છે, રાઈટ? આ ટ્યુઅર છે, આપણે આગળ જોઈશું. સ્લેગ સ્પાઉટ છે, જેમાં આપણે જે સ્લેગ અથવા અશુદ્ધિ કહીએ આપણે આ સ્લેગ સ્પાઉટ વડે બહાર કાઢી લઈશું. આ ટેપ્ડ સેન્ડ બોટમ છે, રાઈટ? આ રીતનો એક થર્ડ સેન્ડનો રેતીનો બનાવવામાં આવે છે, ત્રાસો, ઓકે. અહીંયા જમણી બાજુ વરિયસ ઝોન છે, જે આપણે ફર્ધર આગળ ભણીશું. તો જોઈએ એનું કન્સ્ટ્રક્શન. રાઈટ? તો આકૃતિમાં
ક્યુપોલા ભઠ્ઠીનું ચિત્ર દર્શાવેલ છે. યુ હેવ ઓલરેડી સીન ધ ક્યુપોલા ફર્નેસ. આ ભઠ્ઠી ઊભા નળાકાર જેવી છે, રાઈટ. નળાકારનો વ્યાસ 90 સેન્ટીમીટરથી 200 સેન્ટીમીટર જેટલો ઊંચો. એનો નળાકાર કેટલો હોય છે? 90 સેન્ટીમીટરથી 200 સેન્ટીમીટર. અને ઊંચાઈ વ્યાસથી 4-5 ગણી હોય છે, રાઈટ. એની ઊંચાઈ જે છે એ એના વ્યાસથી 4-5 ગણી હોય છે. તથા તે 6 થી 12 મીમી જાડી સ્ટીલ પ્લેટમાંથી તૈયાર કરવામાં આવે છે. આ જે પ્લેટ તમે અહીંયા પ્લેટ જોતા હશો, બહારની પ્લેટ જે છે એની જાડાઈ 6 થી 12 મીમી, ઓકે, જાડી સ્ટીલ પ્લેટમાંથી તૈયાર કરવામાં આવે છે. ભઠ્ઠીના અંદરના ભાગમાં પ્લેટને અડીને ઉષ્મા સહ ઈંટો ફાયર બ્રિક્સનું ચણતર કરવામાં આવે છે. આ જે જોતા હશો આ ઉષ્મા સહ ઈંટો ફાયર બ્રિકનું ચણતર કરવામાં આવે છે, રાઈટ. ભઠ્ઠીને તળિયે ગોળાકાર પ્લેટ જે થાંભલા પર ટેકવવામાં આવે છે. આ ભઠ્ઠીનું તળિયું છે એને થાંભલા ઉપર ટેકવવામાં આવે છે. તળિયાની પ્લેટમાં વચ્ચેના ભાગમાં ખોલી બંધ કરી શકાય તેવું બારણું આપેલ છે. ઓકે, તો તળિયાની પ્લેટમાં વચ્ચેના ભાગમાં ખોલી બંધ કરી શકાય તેવું બારણું આપેલ છે. હવે જો આ ભઠ્ઠીનું તળિયું છે, રાઈટ. તો અહીંયા એક દરવાજો એટલે ખોલી બંધ કરી શકાય તેવું બારણું આપેલું હોય છે, રાઈટ. તેવું બારણું આપેલું હોય છે. હવે એ બારણું આપવાનું કામ શું છે, કેમ આપવામાં આવે છે એ આગળ કહે છે. ભઠ્ઠી ચાલુ હોય ત્યારે આ બારણું પ્રોપના ટેકાથી બંધ છે. આ વચ્ચેનો એક પ્રોપ છે, એનો ટેકાથી આ જે બારણું જે છે એ બંધ રહે છે, રાઈટ. નીચેનું ભઠ્ઠીમાં રસ કાઢી લીધા બાદ સફાઈ અને સમારકામ કરવાનું હોય ત્યારે આ તળિયાનું બારણું ખોલવામાં આવે છે, રાઈટ. જ્યારે ભઠ્ઠીમાંથી આપણે ધાતુ રસ કાઢી લીધા હોય ત્યારબાદ આપણે સફાઈ કરવી હોય તો સમારકામ મેન્ટેનન્સ કરવું હોય ત્યારે આ તળિયાનું બારણું ખોલવામાં આવે છે. ઓકે, તળિયાથી થોડે ઉપર હવા પેટી વિન્ડ રાખવામાં આવે છે. જો આ વિન્ડ બેલ્ટ છે, રાઈટ. તો વિન્ડ બેલ્ટ રાખવામાં આવે છે. આ પેટી નળાકારને ફરતી ગોઠવેલ છે. ઓકે, આ જે પેટી હોય છે એ નળાકારને ફરતી ગોઠવેલ હોય છે. બ્લોઅર વડે હવા પેટીમાંથી એક સરખા દબાણે બારીઓ દ્વારા હવા ભઠ્ઠીમાં દાખલ થાય છે, રાઈટ. એટલે અહીંયા તમે જોતા હશો આ રીતે નળાકાર ની ફરતે વિન્ડ બેલ્ટ રાખેલો હોય છે અને આ બ્લોઅરની મદદથી આપણે અંદર હવા પ્રવેશ કરાવીએ છીએ, રાઈટ. બારીઓ દ્વારા હવા ભઠ્ઠીમાં દાખલ થાય છે. હવા બારીઓ ટ્યુઅર્સ નળાકારને ફરતી જરૂરત મુજબના ચોક્કસ આકાર અને સંખ્યામાં હોય છે. જો અહીંયા ટ્યુઅર્સ તમે જોતા હશો, આ ટ્યુઅર્સ છે, આ પણ ટ્યુઅર્સ છે, આ ટ્યુઅર્સ છે. તો આ નળાકારને ફરતી આ રીતે ટ્યુઅર્સ હોય છે. ઓકે, ટ્યુઅર્સ નળાકારને ફરતી, ઓકે, જરૂરત મુજબના ચોક્કસ જે હવા બારીઓ ટ્યુઅર્સ નળાકારને ફરતી જરૂરત મુજબના ચોક્કસ આકાર અને સંખ્યામાં હોય છે. પૂરતી હવાથી ભઠ્ઠીમાં રહેલ બળતણનું યોગ્ય દહન થાય છે, રાઈટ. એટલે એ ટ્યુઅર્સની મદદથી હવા દાખલ થાય છે. બ્લોઅર વડે આપણે હવા દાખલ થાય છે જેથી પૂરતી હવાથી જે ભઠ્ઠીમાં રહેલ બળતણનું યોગ્ય દહન થાય છે. ઓકે, ભઠ્ઠીના તળિયાથી થોડે ઉપર અને હવા પેટીથી નીચે ટેપ હોલ આપવામાં આવેલ છે, રાઈટ. જે તળિયું હોય છે એનાથી થોડે ઉપર અને હવા પેટીથી થોડે નીચે ટેપ હોલ આપવામાં આવે છે. તો ટેપ હોલ તમે જોતા હશો અહીંયા, આ ટેપ હોલ જોતા હશો, રાઈટ. ઓકે, આ તળિયાથી ઉપર અને
આ ટેપ હોલ જેના દ્વારા આપણે હવા પેટીથી થોડે નીચે ઓકે એમાં ટેપ હોલ હોય છે. આ ટેપ હોલમાંથી ધાતુ રસને લેડલમાં લેવામાં આવે છે. એ જે ટેપ હોલ હતો અહીંયા તમે ટેપ હોલ દ્વારા આ ટેપ હોલ છે રાઈટ, એમાંથી આપણે જે પીગારેલી ધાતુ છે એ એમાંથી આપણે કલેક્ટ કરીએ છીએ રાઈટ, લેડલમાં લઈએ છીએ. અહીંયા તમે જોતા હશો આ જે છે અહીંયાથી આ પોર્શન આ જે ટેપ ખોલવામાં આવે પછી આ જે સ્પાઉટ છે એમાં મોલ્ટન મેટલ લઈને આ રીતે લેડલ હોય છે એ લેડલમાં પછી લેવામાં આવે અને પછી એ ધાતુ લઈને મોલ્ડ તૈયાર કર્યો હોય એમાં પોરિંગ કરવામાં આવે. તો લેડલ ધાતુરસને મોલ્ડ સુધી ઉંચકી જવા માટે વપરાય છે રાઈટ. આ જે લેડલ છે એ ધાતુરસને મોલ્ડ સુધી ઉંચકી લઈ જવા માટે વપરાય છે. ટેપ હોલથી થોડું ઉપર પરંતુ સામેના ભાગમાં સ્લેગ બહાર કાઢવા માટેનું સ્લેગ હોલ હોય છે ઓકે, જેમાંથી સ્લેગને નાળચા મારફત બહાર કાઢી લેવાય છે ઓકે. તો ટેપ હોલ જે સ્લેગ સ્પાઉટ તમે અહીંયા જોતા હશો સ્લેગ હોલ હોય છે એટલે એમાં જે અશુદ્ધિ હોય જે આપણે મોલ્ટન મેટલ પીગાડી છે એમાં જે અશુદ્ધિ રહી ગઈ હોય એ આ સ્લેગ સ્પાઉટ વડે રાઈટ સ્લેગ હોલ વડે બહાર કાઢી લેવાય છે ઓકે. હવા પેટીના બહારના ભાગમાં પરંતુ હવા બારીની સામે નાની અપરકની બારી રાખવામાં આવે છે. આ બારી વડે ક્યુપોલાની અંદરની સ્થિતિ જોઈ શકાય છે રાઈટ. એમાં અલગથી અપરકની બારી આપેલી હોય છે જેમાં અંદરની સ્થિતિ શું છે એ આપણે જોઈ શકાય છે. તો ભઠ્ઠીના ઉપરના ભાગમાં ટેપ હોલની સામેની બાજુએ ભઠ્ઠીમાં કાચો માલ નાખવા ચાર્જિંગ ડોર રાખવામાં આવે છે. જો ચાર્જિંગ ડોર અહીંયાથી આ ચાર્જિંગ ડોર છે રાઈટ, જેમાંથી આપણે જે ફ્યુલ જે ચાર્જ જે છે આપણે જે ધાતુનું જે આપણે કોલસો યુઝ કરીએ છીએ આપણે એ ચાર્જ અહીંયાથી ચાર્જિંગ ડોર મારફતે નાખીએ છીએ રાઈટ. અહીંયા એક લેડલ આપેલી હોય છે એ લેડલથી આપણે ઉપર મોકલીએ છીએ અને ઉપરથી આપણે ચાર્જ નાખીએ છીએ. તો આ હતું ચાર્જિંગ ડોર. ચાર્જિંગ ડોર નીચે મજબૂત રીતે બનાવેલ ચાર્જિંગ પ્લેટફોર્મ હોય છે. આ પ્લેટફોર્મ પર સીડીની મદદથી કાચો માલ એકઠો કરી જરૂરત મુજબ ભઠ્ઠી ચાર્જ કરી શકાય છે રાઈટ. અહીંયા જે તમે જોતા હશો આ ચાર્જિંગ પ્લેટફોર્મ છે એના ઉપર આપણે જે ચાર્જ મૂકીને જરૂરત મુજબ આપણે ભઠ્ઠીને ચાર્જ કરી શકાય છે. ભઠ્ઠીમાં જે ચાર્જ કરી શકાય છે. ભઠ્ઠીના સૌથી ઉપર શંકુ આકારનું સ્પાર્ક અરેસ્ટર આવેલ છે જે દહન દરમિયાન ઉત્પન્ન થયેલ નકામા વાયુઓને બહાર કાઢે છે. ભઠ્ઠીમાં ઉડેલ તણખા સ્પાર્ક અને ડસ્ટને પાછી અંદર ધકેલે છે. આ જે સ્પાર્ક અરેસ્ટર છે જેનું કામ છે જે ડસ્ટ પાર્ટિકલને રોકવાનું રાઈટ, જે તણખા ઉત્પન્ન થાય છે એને રોકવાનું અને જે બાકીના વાયુઓ છે એને બહાર કાઢવાનું રાઈટ. ઓકે, તો આ તો ક્યુપોલા ફર્નેસ. એમાં જે ઝોન છે તમે જમણી બાજુ જે ઝોન જોયા એમાં મેલ્ટિંગ ઝોન છે, ક્રુશિબલ ઝોન છે, કમ્બશન ઝોન છે. તો એને આપણે 1 by 1 જોઈએ. તો ક્રુશિબલ ઝોન આ વિભાગને વેલ પણ કહેવામાં આવે છે. ભઠ્ઠીમાં હવા બારીથી નીચેના ભાગથી તળિયાની પ્લેટની રેતી સુધીનો આ વિભાગ ક્રુશિબલ ઝોન છે જેમાં ધાતુરસ એકઠો થાય છે. જો જેમાં ધાતુરસ એકઠો થાય છે આ ક્રુશિબલ ઝોન વેલ છે. આ જે વેલ છે આ તળિયાથી લઈ કે આ જે હવા બારી છે રાઈટ ટ્યુબર્સ જે છે એ સુધીનો ભાગ છે એ તમારો ક્રુશિબલ ઝોન છે જેમાં મોલ્ટન મેટલ દાખલ થાય છે રાઈટ. એટલે વેલ આકાર છે. સેકન્ડ કમ્બશન ઝોન, આ ઝોનને ઓક્સિડાઇઝિંગ ઝોન પણ કહેવામાં આવે છે રાઈટ. કમ્બશન ઝોન જેને ઓક્સિડાઇઝિંગ ઝોન પણ કહેવામાં આવે છે. હવાબારીથી ઉપરના ભાગેથી આશરે 15 સેન્ટીમીટરથી 30 સેન્ટીમીટર ઊંચા સુધીનો આ વિભાગ છે. હવાબારી જે ટ્યુબર્સ છે એનાથી
ઉપરના ભાગેથી આશરે 15 સેન્ટીમીટર 30 સેન્ટીમીટર જે ઊંચાઈ હોય એ કમ્બશન ઝોન. આ વિભાગમાં દહન કમ્બશનની ક્રિયા થાય છે. બરાબર, આ વિભાગમાં શું થાય છે? દહન થાય છે. રાઈટ, જે આપણે મેટલ નાખ્યો છે એનું દહન થાય છે. હવામાનના ઓક્સિજનને હિસાબે ગરમી ઉત્પન્ન થાય છે. રાઈટ, જેટલું પ્રમાણમાં આપણે ઓક્સિજન હોય એટલા પ્રમાણમાં આપણે ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમી ક્યુપોલાના બીજા ભાગોને આપવામાં આવે છે. સિલિકોન અને મેંગેનીઝના ઓક્સિડેશનથી વધુ ગરમી ઉત્પન્ન થાય છે અને આ વિભાગનું તાપમાન 1540 ડિગ્રી સેલ્સિયસથી 1870 ડિગ્રી સેલ્સિયસ જેટલું થાય છે. રાઈટ, તો અહીંયા તમે કમ્બશન ઝોન જોતા હશો. આ કમ્બશન ઝોન છે. રાઈટ, એ છે આ જે તમારી આ જે ટ્યુબર છે એનાથી જે બારી છે એનાથી જસ્ટ ઉપર 15 થી 30 સેન્ટીમીટર ઉપરથી ચાલુ થઈ અને અહીંયા તમે ઓકે મતલબ આટલો ભાગ. રાઈટ, એમાં આપણે જે ઓક્સિજન સપ્લાય કરે છે એટલે ઓક્સિજનના પ્રમાણે અહીંયા દહન થાય છે. રાઈટ, ઓકે, આપણે એનું જે તાપમાન છે એ પણ આપણે જોયું 1540 ડિગ્રી સેલ્સિયસથી 1870 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે અને વધારાની જે ગરમી છે આપણે બીજા ભાગોને આપવામાં આવે છે. રાઈટ, આ ગરમી જે બીજા ભાગોને આપવામાં આવે છે. હવે આ કમ્બશન ઝોનમાં કઈ પ્રક્રિયા થાય છે તો જોઈએ. કાર્બન વત્તા ઓક્સિજન, એ બંને પ્રક્રિયા કરીને CO2 બનાવે અને હીટ રિજેક્ટ કરે. રાઈટ, CO કાર્બન પ્લસ ઓક્સિજન ગીવ CO2 પ્લસ હીટ અને SI પ્લસ O2, SIની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ SiO2 બનાવે. રાઈટ, અને હીટ રિજેક્ટ કરે. ઓકે, દેન મેંગેનીઝ છે 2Mn પ્લસ O2 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 2MnO પ્લસ હીટ બનાવે. બરાબર, તો આ હીટનો ઉપયોગ બાકીના જે ક્યુપોલાના જે બીજા ભાગને ગરમ કરવા માટે ઉપયોગ થાય છે. થર્ડ છે રિડ્યુસિંગ ઝોન. તો આ વિભાગ પ્રોટેક્ટિવ ઝોન તરીકે પણ ઓળખાય છે. આ વિભાગ કમ્બશન ઝોનની ઉપર કોક બેડના મથાળા સુધીનો છે. કોક બેડ છે એના મથાળા સુધીનો છે, જે જ્યાં કમ્બશન ઝોનથી લઈને કોક બેડના મથાળા સુધીનો છે. આ વિભાગમાં CO2નું CO માં રિડક્શન થાય છે. આ વિભાગનું તાપમાન 1200 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટે છે. રાઈટ, આ ઝોનથી ધાતુને ઓક્સિડેશનથી રક્ષણ મળે છે. આમાં રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ CO2 પ્લસ C સાથે કોક સાથે મતલબ પ્રક્રિયા કરી 2CO બનાવે. ઓકે, તો અને એનું ટેમ્પરેચર 1200 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટે છે. તો આપણે રિડ્યુસિંગ ઝોન જોઈએ. અહીંયા તમે રિડ્યુસિંગ ઝોન જોતા હશો. કમ્બશન ઝોનથી ચાલુ કરીને આ કોક બેડ એ મતલબ રિડ્યુસિંગ ઝોન જેમાં તાપમાનનું રિડક્શન થાય છે, ઓછું થાય છે 1200 ડિગ્રી સેલ્સિયસ સુધી, જેમાં CO2 પ્લસ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કોક સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને 2CO પ્લસ હીટ મતલબ ઓછું થાય છે. હીટ આપણે અહીંયા ગુમાવીએ છીએ એટલે 1200 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એનું ઘટે છે. તો આ તો રિડ્યુસિંગ ઝોન. મેલ્ટિંગ ઝોન, તો કોક બેડની ઉપર ધાતુના ચાર્જના થરને મેલ્ટિંગ ઝોન કહેવાય છે. કોક બેડ જે જોયો એની ઉપર ધાતુના ચાર્જના થરને મેલ્ટિંગ ઝોન કહેવાય છે. આ ઝોનમાં ધાતુ ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે. આ વિભાગમાં રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ થાય છે. તો પહેલા મેલ્ટિંગ ઝોન જોઈએ. કોક બેડથી ઉપર જે ઓકે, આ કોક બેડ છે, આ મેલ્ટિંગ ઝોન છે. અહીંયા ધાતુ સોલિડમાંથી લિક્વિડમાં ટ્રાન્સફર થાય છે. રાઈટ, હવે એની રાસાયણિક પ્રક્રિયા છે ઓકે એ આપણે જોઈએ. તો 3Fe જે આયન હોય છે 3Fe પ્લસ 2CO સાથે પ્રક્રિયા કરી Fe3C બનાવે. રાઈટ, પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે. આ ઝોનમાં તાપમાન 1600 ડિગ્રી સેલ્સિયસ સુધીનું થાય છે. આ ઝોનમાં તૈયાર થયેલ ધાતુ રસ કોક બેડમાં થઈને વેલમાં એકઠો થાય છે. ઓકે, એટલે આ જે મેલ્ટિંગ ઝોન છે એમાં
થયેલ જે ધાતુરસ હોય એ કોક બેડમાં થઈને, જે કોક બેડ છે એમાં થઈને વેલમાં નીચે ઠીક તળિયે જમા થાય છે, બરાબર, કોક વેલમાં. 5 પ્રીહીટિંગ ઝોન. તો આ વિભાગમાં મેલ્ટિંગ ઝોન ઉપરથી ચાર્જિંગ ડોરના તળિયા સુધીનો છે. પ્રીહીટિંગ ઝોન શું છે? મેલ્ટિંગ ઝોન ઉપરથી ચાર્જિંગ ડોર સુધીના જો તળિયા સુધીનો છે. મેલ્ટિંગ ઝોનથી ચાર્જિંગ ડોર, આ ચાર્જિંગ ડોર છે, આ મેલ્ટિંગ ઝોન છે, રાઈટ. તો આ જે છે એ પ્રી હીટિંગ ઝોન છે, મતલબ પ્રી હીટિંગ ઝોન છે, રાઈટ. આ પ્રી હીટિંગ ઝોન જેમાં જે આપણે ચાર્જ મતલબ જે ધાતુ નાખીએ છીએ એને પ્રીહીટ કરવામાં આવે. તો આ વિભાગમાં ધાતુ તથા કોકના વારાફરતી થર આવેલ હોય છે, રાઈટ. જે આપણે 1 by 1 ધાતુ નાખી છે, કોક નાખી છે, એનો થર આવેલો હોય છે. આ વિભાગનું કામ ધાતુના ચાર્જને પ્રીહીટ કરવાનું છે, ધાતુને એને પ્રીહીટ કરવાનું છે. નીચે આવતા ગરમ વાયુ આ ઝોનમાંથી થઈને ઉપર જાય છે, જેનાથી ધાતુ મેલ્ટિંગ ઝોનમાં દાખલ થાય તે પહેલાં 1100 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાન સુધી ગરમ થાય છે. જો સાંભળો, અહીંયા જે ગરમ થયેલી હીટ એ ઉપર જાય છે, બરોબર. અહીંયા થર આવેલું હોય છે કોલસો અને ધાતુનું, રાઈટ. એટલે ઉપર જેમ જશે જે ગરમ વાયુ એ આને પ્રીહીટ કરશે, રાઈટ. પ્રીહીટ કરશે અને તાપમાન શું થશે? 1600 ડિગ્રી સેલ્સિયસ સુધી. હવે એ ગરમ થતું નીચે તરફ જશે અને જે વેલ છે એમાં આવતા એ 1600 ડિગ્રી તાપમાન સુધી એનું ટેમ્પરેચર થઈ જશે, રાઈટ. અને એનું કન્વર્ટ સોલિડમાંથી લિક્વિડ સ્વરૂપમાં થાય છે. તો આ હતો આપણે પ્રીહીટિંગ ઝોન, રાઈટ. સ્ટેક ઝોન. પ્રીહીટિંગ ઝોનથી ઉપરના ભાગથી મથાળા સુધીના નળાકાર ભઠ્ઠીના ખાલી ભાગને સ્ટેક ઝોન કહેવાય છે. ભઠ્ઠીના ગરમ વાયુને વાતાવરણમાં નિકાલ કરવાનું આ ઝોન દ્વારા થાય છે. અહીંયા તમે જે ઉપરનો ભાગ જોતા હશો ક્યુપોલાનો, આ સ્ટેક ઝોન છે, રાઈટ. એમાં જે દહન થયેલા વાયુઓ એ આ સ્ટેક ઝોન વડે બહાર નીકળે છે. તો આ હતી ક્યુપોલા. અને એમાં જે ઝોન છે, કમ્બશન ઝોન છે, મેલ્ટિંગ ઝોન છે, રાઈટ, પ્રીહીટિંગ ઝોન છે. તો જુદા ઝોન વિશે આપણે જોયું. હવે એના ફાયદા અને ગેરફાયદાઓ જોઈએ. તો ફાયદાઓ શું છે? સાદી ડિઝાઇન અને સરળ કન્સ્ટ્રક્શન છે, બિલકુલ સાદી ડિઝાઇન અને સરળ કન્સ્ટ્રક્શન. બીજી ભઠ્ઠીઓ કરતાં પ્રાથમિક કિંમત ઓછી છે. તેનો નિભાવ અને કાર્યવાહી સરળ છે. એનો મેન્ટેનન્સ ખર્ચ અને જે કાર્યવાહી સરળ છે, એનો ઓપરેશન ઇઝી છે. ઓપરેશન ખર્ચ ઓછો છે, રાઈટ. અને જ્યારે આપણે મતલબ ચાલુ કરીએ છીએ ભઠ્ઠી, તો એનો જે ઓપરેશન ખર્ચ ઓછો છે. બીજી ભઠ્ઠીની સરખામણી ઓછી જગ્યા રોકે છે, રાઈટ. લેસ સ્પેસ ઓક્યુપાય એની અધર ફર્નેસ, રાઈટ. સતત ઘણા કલાકો સુધી ચલાવી શકે, કન્ટિન્યુઅસલી એમાં આપણે મોલ્ટન મેટલ પીગાડી શકાય છે. અને આનો એક મોટો ફાયદો પણ છે, એમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી નથી, રાઈટ. એટલે આનો એક મોટો ફાયદો છે. અને મર્યાદાઓ જોઈએ તો ધાતુની શુદ્ધતા જાળવી શકાતી નથી. ઓકે, ધાતુમાં ડસ્ટ પાર્ટિકલ એકઠા થાય છે, જે આપણે મોલ્ટન મેટલ એમાં શુદ્ધતા જળવાતી નથી. સેકન્ડ, તાપમાનનું નિયમન કરવાનું મુશ્કેલ છે, કારણ કે જ્યારે આપણને માન લો કે 1600 ડિગ્રી તાપમાન આપણને જોઈએ, તો આ તાપમાનનું નિયમન કરવું મુશ્કેલ હોય છે. કાં તો 1620 ડિગ્રી હોય છે, કાં તો 1580 ડિગ્રી હોય છે, રાઈટ. તો આનું કંટ્રોલ કરવું મુશ્કેલ છે, રાઈટ. એક પ્રિસિઝન તાપમાન કંટ્રોલ કરવું આમાં મુશ્કેલ છે. ઓકે, તો અહીંયા આપણે કન્ક્લુડ કરીએ છીએ સેશન, રાઈટ. તો વી હેવ discuss the cupola furnace, okay, various zones of cupola, okay, and construction of cupola. So we will continue our discussion in the next session. Thank you.